બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના શાળંગપુર ગામ ખાતે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં સતત ત્રીજા વર્ષે સપ્તધનુષ્યની થીમ પર ધૂળેટી પર્વની ભવ્યથી ભવ્ય ઉજવણી કરાઈ હતી, જેમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને દિવ્ય રંગોના શણગાર કરવામાં આવ્યા હતા। તો સમગ્ર મંદિર પરિસરને ભવ્ય ડેકોરેશન કરી અને સજાવવામાં આવ્યો હતો અને સાથે જ દાદાની વિશેષ પૂજન અર્ચન અને આરતી પણ કરવામાં આવી હતી, જેનો લાભ લેવા દેશ અને વિદેશના હજારો ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા। જ્યારે રાજસ્થાનના ઉદયપુરથી 51,000 કિલો નેચરલ પાવડર કલર લાવવામાં આવ્યો હતો, જે દાદાના શરણોમાં ધરવામાં આવ્યું હતું। જો 10,000 કિલો કલરને એર પ્રેશરથી 60 થી 70 ફૂટ ઊંચા હવામાં બ્લાસ્ટ કરાયા હતા, જ્યારે 60 જેટલા ઢોલીઓ દ્વારા નાસિક ઢોલ થીમ પર આધારિત ભક્તિ ગીતો વગાડી અને ઉપસ્થિત સૌ ભાવિક ભક્તો અને સંતોને મંત્રમુગ્ધ કર્યા હતા। આજે દાદાના દરબારની અંદર ભવ્યાથી ભવ્ય રંગોત્સવ ઉજવવામાં આવ્યો। લાખો ભક્તો દાદાના રંગે રંગાણા, ભક્તિના રંગે રંગાણા, રાષ્ટ્રીય ભક્તિના રંગે રંગાણા। વાલા ભક્તો, દાદાના ચરણોમાં આજના દિવસે હું પ્રાર્થના કરું છું, હેપી હોલી, અને સમગ્ર ભક્તોના જીવનની અંદર કાયમ ને કાયમ રંગીન જીવન બન્યું રહે, ઉત્સાહવાળું જીવન બન્યું રહે, કાયમ સુખી અને સમૃદ્ધ લોકો થતા રહે, આરોગ્ય બધાનું દાદા સારું રાખે, એવી આજના દિવસે દાદાને પ્રાર્થના છે। ધૂળેટીનો તહેવાર બોટાદ જિલ્લાના પ્રજાજનો તથા તમામ ભક્તજનો અહીંયા ખૂબ જ ઉલ્લાસપૂર્વક ઉજવી રહ્યા છે। તમામને બોટાદ જિલ્લા પોલીસ પરિવાર વતી અને આપ સૌ પત્રકાર મિત્રોને ધૂળેટીની પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને તમામ પ્રજાજનો અહીંયા બોટાદ જિલ્લાની અંદર આ રીતના ઉત્સવો ખૂબ જ શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં ઉજવે એ માટે બોટાદ જિલ્લા પોલીસ હંમેશા કાર્યરત રહે છે અને સુરક્ષા જળવાય એ અમે સુનિશ્ચિત કરીશું। હું દાદાનો દાસ આર્યન ભગત અને આજે હું સાળંગપુર ધૂળેટી રમવા આવ્યો છું અને અહીંયા હજારોની સંખ્યામાં ભક્તો ધૂળેટી રમી રહ્યા છે। આપણે ક્યારેક ઘરે ધૂળેટી બનાવતો હોય અથવા કંઈ આપણા સગા સંબંધીમાં ધૂળેટી બનાવતા હોય, પણ જે અહીંયા દાદાના ધામમાં જે આપણને ધૂળેટી રમવાની જે મજા છે એ કંઈક અલગ જ હોય છે। તો બધાને ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામના અને તમે પણ એકવાર અહીંયા ધૂળેટીનો જરૂરથી લાભ લેજો। The drums are wonderful. Oh, everybody is having a good time. It's quite an experience, so thank you. હજારો ને લાખો યુવાનો આ હોળીના તહેવારે ફાર્મ હાઉસ, રિસોર્ટ વગેરેમાં જતા હોય છે, ત્યારે આજનો યુગ આ હિન્દુત્વ તરફ જઈ રહ્યો છે, ત્યારે લાખો ને કરોડો યુવાનો સાળંગપુર ધામમાં હોળીના પર્વ પ્રમાણે સાળંગપુર ધામમાં હોળી ઉત્સવ મનાવવા માટે આવ્યા છે, તે ખૂબ ગર્વની વાત છે। આજે પૂજ્ય હરિપ્રકાશ સ્વામી લાખો અને કરોડો યુવાનોને આજે હનુમાનજી મહારાજના પ્રેરણા સ્ત્રોત તરીકે રોલ મોડલ બનાવવા પ્રેરણા કરે છે, ત્યારે આજે હજારો ને લાખો યુવાનો હોળીના પર્વ નિમિત્તે સાળંગપુર ધામમાં હોળીનો માહોલ ઉજવવા માટે આવ્યા છે। અમે અહીંયા ધૂળેટી રમવા આવ્યા છીએ, ભાવનગરથી આવ્યા છીએ અમે, અને બહુ આનંદ આવે છે। અહીંયા આગળ અહીંનો મસ્ત છે આનંદ, અને જેવી ધૂળેટી મેં ક્યાંય નથી જોઈ બી છે, મસ્ત છે। બાકી અહીંનો માહોલ આ છે, ક્યારે આવું ક્યાંય જોયું નથી।